કેશોદના ત્રાગશા પીરની દરગાહ પર કાલથી 2 દિવસ ઉર્સ ઉજવવામાં આવ્યો છે। કેશોદના રાણેકપરા ગામ પાસે આવેલા ત્રાગશા પીરની દરગાહ પર દર વર્ષે ભાદરવા માસમાં પ્રથમ સોમવારે ઉર્સ ઉજવવામાં આવે છે। કેશોદ શહેર તાલુકા ઉપરાંત વેરાવળ, માંગરોળ, વંથલી, જૂનાગઢના હિન્દુ મુસ્લિમ ભાવિ ભક્તોને ત્રાગશા પીરની દરગાહ સાથે અપાર શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે। છેલ્લા 2 વર્ષથી આંતરિક વિવાદને ભોગે યોજાતો મેળો બંધ રહે છે, ત્યારે ધાર્મિક વિધિ કરવા પૂરતું સમિત રહ્યું છે। કેશોદના ત્રાગશા પીરની દરગાહ ખાતે તારીખ 24મી ઓગસ્ટ અને તારીખ 25મી ઓગસ્ટે 2 દિવસ યોજના ઉર્સ નિમિત્તે દિવેલ ચડાવવા અને માનતાઓ ઉતારવા શ્રદ્ધાળુઓ ધાર્મિક વિધિ માટે દૂર દૂરથી આવે છે। કેશોદ શહેરની મુસ્લિમ પરિવારની દીકરીઓ સાસરેથી પણ ખાસ ત્રાગશા પીરની દરગાહ ખાતે યોજાતા ઉર્સની ઉજવવા માટે આવે છે। કેશોદના આજાબ બેંદડા રોડ પર રાણેકપરાના ડુંગર પર આવેલા ત્રાગશા પીરની દરગાહ ખાતે યોજાતો મેળો ભૂતકાળ બની ગયો છે। આખી રાત ચાલતા ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે હજારો લોકોની આવજાવ વિસરાઈ રહી છે। કેશોદ પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવના માર્ગદર્શન હેઠળ કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જાળવણી માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જે કેસરી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ હનીફ બાપુ, ત્રાગશા પીરના મુજાવર। आज ત્રાગશા બાપુનો ઉરસ आज 700 વર્ષથી ચાલુ છે। आज બહુ પુરાની જગા છે અને અમારી પેઢી દર પેઢી आज 600 વર્ષથી સેવા કરે છે અને આ પ્રમાણે આજની સાલ સરકારે અમને ધાર્મિક વિધિ હાટુ પરમિશન આપી છે। કોઈ માનતા આવી હોય શ્રદ્ધાળુને દિવેલ ચડાવવાનું હોય, નારિયેળ વધારવાના હોય બાપુના, જેને માનતા ચડાવવાની એ પરમિશન આપી છે। શ્રદ્ધાળુ તમે તમામ જેટલા ભક્તો છો તમે આવી શકો, એટલી મારી નમ્ર વિનંતી। ઇન્શાલ્લાહ આસી સાલ આપણે પરમિટ એવી લેવાની છે કે ઉરસ મેળો બધી ભેગા થઈને આપણે કરીએ, પબ્લિક અમને સાથ દે, કાનૂન સાથ દે અને અમે ત્રાગશા બાપુનું નામ લઈને તમામ ઉરસ મેળો આપણે કરી શકીએ એવી અમને નમ્ર વિનંતી છે। આપણે સરકારને બી નમ્ર વિનંતી અને પબ્લિકને કહે કે અમે અમને સાથ દો, કેમ કે વિવાદ હવે કાંઈ છે નહીં। વિવાદ હતો એ તો વયો ગયો, પછી પબ્લિક હેરાન થાય છે ને એ હેરાન ન થાય અને બાપુની દુઆથી બધા વસ્તુ અહીંયા જે ચાદરો ચડાવવાની છે, દિવેલ ચડાવવાના, માનતા વાળા એ બધા હેરાન થાય છે, હેરાન ન થાય। બસ યા ત્રાગશા પીર।